ओम नमः सिद्धेभ्यः नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोहे सव्वसाहुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनं। આપણે શરૂઆત કરીએ એની પહેલા એક ખાલી વિનંતી છે, બધા જે જોઈન થયા છે પ્લીઝ તમે તમારા માઇકને મ્યુટ રાખજો. અનલેસ તમને પ્રશ્ન પૂછવો હોય તો અનમ્યુટ કરજો, નહીતર માઇક વિનંતી કરવામાં આવે છે કે મ્યુટ રાખજો. ચાલો, આપણી ચર્ચા જ્ઞાન ગોષ્ઠી પુસ્તક ઉપર ચાલી રહી છે. પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા જે પ્રશ્નોના ઉત્તર આપવામાં આવ્યા છે એને આ પુસ્તકની અંદર સંકલન કરવામાં આવ્યું છે. ક્વેશ્ચન નંબર 19 સુધી આપણે ચર્ચા કરી છે, એટલે હું કોઈ પણ ભૂમિકા વગર સીધી આગળ ક્વેશ્ચન નંબર 20 થી ચર્ચા શરૂ કરું છું. કદાચ આપ સૌ પાસે બુક હશે અને જો કદાચ ના હોય તો હું સ્ક્રીનમાં શેર પણ કરી દઉં છું. દેખાય છે બધાને? બુક દેખાય છે હરીશભાઈ? યસ, ઓકે, એકદમ દેખાય સરખું. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 20. ઉપયોગ લક્ષણ કેનું છે? તેને કેનું અવલંબન છે? કોના અવલંબનથી પ્રગટ થાય છે? તે ઉપયોગની અસ્તિ કયા કારણથી છે અને કયા કારણથી નથી? બધા 4-5 ક્વેશ્ચન્સ એક સાથે છે ઉપયોગ વિશે, જેથી કરીને ઉપયોગ લક્ષણનું સ્વરૂપ આપણને ખ્યાલમાં આવે. પ્રશ્ન શું છે? ફરીથી એકવાર, ઉપયોગ લક્ષણ કોનું છે અથવા કેનું છે? એ ઉપયોગ લક્ષણને કોનું અવલંબન છે, એટલે કે કોના અવલંબનથી ઉપયોગ લક્ષણ પ્રગટ થાય છે? તે ઉપયોગની અસ્તિ કયા કારણથી છે અને કયા કારણથી નથી? એ આખો પ્રશ્ન છે. એ આખા પ્રશ્નની અંદર જ્ઞાનોપયોગ જે છે અથવા ચૈતન્યનો ઉપયોગ કહીએ તો એ ઉપયોગનું સ્વરૂપ શું છે એમ અહીંયા પ્રશ્ન છે. બરાબર? ઉપયોગ શબ્દ જ્યારે વપરાય ત્યારે બે પ્રકારના ઉપયોગ હોય છે, જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ. બે ઉપયોગ છે, પણ દર્શન ઉપયોગ જે છે તે નિર્વિકલ્પ હોવાથી, નિરાકાર હોવાથી તેની મુખ્ય રૂપે બહુ ચર્ચા કરવામાં આવતી નથી. ઉપયોગ શબ્દ કહેતા જ્ઞાનોપયોગ આપણે પકડવો જોઈએ. ગૌણ રૂપે એમાં દર્શનોપયોગ શામિલ છે, પણ મેન વાત જે છે આખી જ્ઞાનોપયોગની છે. બરાબર? તો પ્રશ્ન શું છે કે ઉપયોગ લક્ષણ કોનું છે? બરાબર? જો ઉત્તર જો ગુરુદેવ શ્રી શું ઉત્તર આપે છે? ઉપયોગ લક્ષણ, ઉપયોગ આત્માનું લક્ષણ છે. તેને જ્ઞેય પદાર્થોનું આલંબન નથી. આત્માના આલંબનથી ઉપયોગ પ્રગટ થાય છે. બાહ્ય પદાર્થોના આલંબનથી ઉપયોગ પ્રગટ થતો નથી. અહીંયા જે પ્રશ્નકારનો જે પ્રશ્ન છે ને, એ પ્રશ્ન એ શું પૂછવા માંગે છે ગુરુદેવને ખરેખર એક જ સેકન્ડમાં આખી ખ્યાલ આવી જાય છે. પૂછનારો એમ પૂછવા માંગે છે કે મારું જે જ્ઞાન પ્રગટ થાય છે એ જ્ઞાનમાં પરદ્રવ્યનો શું રોલ છે? એટલે કે જ્ઞાન પ્રગટ થાય, જ્ઞાન જાણે કોને? કે જ્ઞાન સમસ્ત પરદ્રવ્યોને જાણે. તો પરદ્રવ્યોને મારું જ્ઞાન જાણે એ જ મારા જ્ઞાનની ઉપયોગિતા છે ને. પ્રશ્ન એવો છે કે ઉપયોગ લક્ષણ કોનો? કે આત્માનું લક્ષણ છે. એ ઉપયોગને અવલંબન કોનું છે? એટલે કોના આશ્રય પ્રગટ થાય છે, કોના માટે પ્રગટ થાય છે? તો પ્રશ્નકારનો પ્રશ્ન છે
એની અંદર એનો ભાવ એવો છે કે અમને એવો જવાબ મળે કે જ્ઞેયોને જાણવા માટે ઉપયોગ પ્રગટ થાય છે, પણ ગુરુદેવ એમ કહે છે કે એ ઉપયોગને બાહ્ય જ્ઞેય પદાર્થોનું આલંબન નથી, આત્માના આલંબનથી ઉપયોગ પ્રગટ થાય છે ને. તો ઉપયોગ જે છે એ શું છે ખરેખર કે જ્ઞાનનો ઉપયોગ. ઉપયોગ શબ્દ એટલે ખ્યાલમાં આવે પ્રીતિબેન? ઉપયોગ એટલે શું? ઉપયોગ વર્ડ એવો વપરાય છે, એ આપણા આગમનો શબ્દ છે, પણ ઉપયોગ મીન્સ આપણો જે જ્ઞાન ગુણ છે ને, તો જ્ઞાન ગુણની પ્રત્યેક સમયે જે પર્યાય પ્રગટ થાય છે, ગુણની પર્યાય પ્રગટ થાય ને, તો જે જ્ઞાન ગુણ છે એ જ્ઞાન ગુણની અને દર્શન ગુણની બેયની, પણ મુખ્ય રૂપે જ્ઞાન ગુણની ચર્ચા છે, કારણ કે જ્ઞાન સ્વને પરને ભેદપૂર્વક જાણે છે માટે. તો જે જ્ઞાન ગુણની જે પ્રત્યેક સમયે પર્યાય પ્રગટ થાય છે, એ પર્યાય કેવી પ્રગટ થાય? જાણવા રૂપે, જાણવા રૂપે, જાણવા રૂપે. બરાબર? તો અહીંયા એ પર્યાયનો પ્રશ્ન છે કે એ જે ઉપયોગ છે, આત્માનું લક્ષણ શું કહેવામાં આવ્યું શાસ્ત્રોમાં? કે ઉપયોગ છે આત્માનું લક્ષણ છે. એટલે કે જીવ, પૂતગલ, ધર્મ, આકાશ ને કાળ, 6 દ્રવ્યો આપણી સામે હોય તો એમાંથી જીવ કયો છે એ કઈ રીતે ખબર પડે? કે જેની અંદર ઉપયોગ રૂપ લક્ષણ છે તે જીવ છે. ઉપયોગ રૂપ લક્ષણ છે એટલે શું? કે જે જાણે છે, દેખે છે, એનું નામ જીવ છે. બરાબર? તો જાણવા રૂપે જે પર્યાય પ્રગટ થઈ રહી છે એનું નામ જ્ઞાનોપયોગ છે. હવે પ્રશ્ન એ છે કે આવું જે જ્ઞાનોપયોગ છે એ લક્ષણ કોનું? એ જીવનું લક્ષણ છે કે પરદ્રવ્યનું લક્ષણ છે? એ જીવનું લક્ષણ છે કે પછી પૂતગલ, ધર્મ, આકાશ, કાળનું લક્ષણ છે? એ જરા આપણે વિચાર કરવાનો છે. પહેલો ક્વેશ્ચન એ છે કે ઉપયોગ લક્ષણ કોનું છે? બરાબર? તો ગુરુદેવે ઉત્તર આપ્યો કે ઉપયોગ આત્માનું લક્ષણ છે. બરાબર? હે કે જો દીપક હોય ને, દીપક લાઈટ આપણે કરીએ, દીવો બાળીએ તો દીપક હોય તો દીપક છે અને દીપકનો પ્રકાશ છે. બરાબર? તો દીપકના પ્રકાશમાં આપણને આજુબાજુની નજીકની બધી વસ્તુઓ દેખાય. આપણે લાઈટ ઓન કરીએ તો આપણને બીજી બધી વસ્તુ દેખાય. તો દીપકના પ્રકાશમાં આસપાસની વસ્તુ આપણને દેખાય છે, તેથી આપણને એવું લાગે છે કે દીપકનો યુઝ શું છે? વંદનાબેન, દીપકનો યુઝ શું? કે ભાઈ આજુબાજુની વસ્તુ જોવી હોય તો દીપકને તમે જલાવો. તો આપણને દીપકનો ઉપયોગ ખાલી એટલો જ લાગે છે કે પરદ્રવ્યને દેખવા માટે છે. એવી જ રીતે મારા જ્ઞાનનો ઉપયોગ શું છે? મારા જ્ઞાનનો યુઝ શું છે? કે આખું જગત જ્ઞેય છે અને હું જાણનાર છું. મારી અંદર જ્ઞાન રૂપી ગુણ છે, એ જ્ઞાન ગુણની ઉપયોગ રૂપ પર્યાય પ્રગટ થાય છે અને એ ઉપયોગ રૂપી પર્યાયથી હું આખા વિશ્વને જાણું છું. તો આપણને એવું લાગે છે કે મારા જ્ઞાનનો જે યુઝ છે એ યુઝ શું છે? કે લોકાલોકને જાણવું એ મારા જ્ઞાનનું યુઝ છે. એટલે એનો અર્થ એમ થયો કે મારો જે ઉપયોગ છે એ ઉપયોગ લક્ષણ પરદ્રવ્યનું છે, પણ ખરેખર એવું છે નહીં. ગુરુદેવ અહીંયા શું કે છે કે ઉપયોગ લક્ષણ આત્માનું લક્ષણ છે. એટલે કે એ ઉપયોગથી તમને આત્મા ખ્યાલમાં આવવો જોઈએ. બરાબર? આપણે 15મી ગાથામાં ઉદાહરણ આવે છે ને, શાકનું અને શાકમાં નાખેલા મીઠાનું. હા, મને યાદ છે પહેલી વખત હું આવ્યો તો ત્યારે આપણે ગાથા પણ લીધી હતી, 6ઠી ગાથા અને 15મી ગાથા. બરાબર? તો 15મી ગાથામાં જે એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે શાક હોય, શાક આપણી થાળીમાં આવી અને આપણે એનો ટેસ્ટ કર્યો અને ટેસ્ટ કરતા આપણે એમ કહ્યું કે આજે શાક થોડું ખારું થઈ ગયું છે. બરાબર? તો શાક ખારું થયું છે, એમાં ખરેખર ખારું થયું છે એટલે એનો મતલબ શું? કોઈ એમ પૂછે ખારું એટલે, તો આપણે એમ કે ખારું એટલે એમાં મીઠું વધારે પડી ગયું છે. બરાબર? તો ખારાપણા રૂપ જે લક્ષણ છે એ લક્ષણથી તમને તરત શું ખ્યાલમાં આવે છે? કે ખારાપણા રૂપી લક્ષણથી આપણને તરત ખબર પડે કે આ મીઠાનું લક્ષણ છે
આ મીઠું વધારે પડી ગયું છે માટે આ શાક મને ખારું લાગે છે, બરાબર. એવી જ રીતે દૂધ હોય, દૂધમાં સાકર નાખી હોય તો દૂધ બરાબર મીઠું થયું કે નહીં? તો દૂધની મીઠાશને ચાખતા આપણને બરાબર ખ્યાલમાં આવે છે કે આ મીઠાશ છે એ સાકરની છે. કોઈકને વધારે સાકર વાળું દૂધ જોતું હોય, કોઈકને ઓછી સાકર વાળું દૂધ જોતું હોય, કોઈકને સાકર વગરનું મોડું દૂધ પીવું હોય, બરાબર ને. તો આપણને ખ્યાલમાં છે ને કે દૂધમાં પોતાની અંદર કોઈ મીઠાશ હોતી નથી, એમાં સાકર નાખીએ ત્યારે એમાં મીઠાશ આવે છે. એનો મતલબ શું કે મીઠાશ તો ખરેખર સાકરનું લક્ષણ છે, બરાબર છે. તો જેમ દૂધ મીઠું હોવા છતાં મીઠાશ રૂપી લક્ષણથી આપણે સાકરને પકડીએ છીએ, એ જ રીતે મારા જ્ઞાનોપયોગ રૂપી લક્ષણમાં લોકાલોક જણાતું હોવા છતાં આ લક્ષણ કોનું છે એ તરફ આપણું ધ્યાન જવું જોઈએ. એ લક્ષણ કોનું છે? એ લક્ષણ આત્માનું છે. એ જ્ઞાન છે પ્રગટ ક્યાંથી થાય છે? કે મારા આત્મ સ્વભાવમાંથી પ્રગટ થાય છે. એ આત્માનું લક્ષણ છે. 6 દ્રવ્યોમાંથી જ્ઞાન એકમાત્ર જીવ દ્રવ્યમાં છે, બીજા દ્રવ્યોમાં જ્ઞાન અને દર્શન ઉપયોગ નથી. માટે ઉપયોગ આત્માનું છે. એક વાર હવે આત્માનું છે એટલું માની લીધું, પણ પછી સેકન્ડ ક્વેશ્ચન છે કે એ ઉપયોગને અવલંબન કોનું છે? એટલે કે મારું જ્ઞાન પ્રગટ થાય કોના આશ્રયે પ્રગટ થાય છે? કોના આધારે પ્રગટ થાય છે? કોના અવલંબનથી, એટલે કે કોની હેલ્પથી પ્રગટ થાય છે? કોના સપોર્ટથી પ્રગટ થાય છે? તો ગુરુદેવ ઉત્તર આપે છે કે તેને જ્ઞેય પદાર્થોનું આલંબન નથી. એટલે તું એમ નહીં સમજતો કે આ જ્ઞેયોને જાણવા માટે મારું જ્ઞાન પ્રગટ થઈ રહ્યું છે, જ્ઞેયોને જાણે છે માટે જ આનું નામ જ્ઞાન છે, એમ ના સમજતો. આ જે જ્ઞાન ઉપયોગ છે એને જ્ઞેય પદાર્થોનું અવલંબન જરા પણ નથી. કેમ કે જ્ઞાન જીવ દ્રવ્ય સાથે અભિન્ન છે, જ્ઞાન જીવ દ્રવ્ય સાથે તાદાત્મ્ય છે, અને જ્ઞાન જીવ દ્રવ્યનું લક્ષણ છે. તો એ જ્ઞાનની પર્યાય પોતાના દ્રવ્ય સ્વભાવમાંથી પ્રગટ થઈ રહી છે. એ જ્ઞાનને પ્રગટ થવા માટે પરદ્રવ્યના અવલંબનની જરૂર નથી. સામે વસ્તુ દેખાય તો જ એનું જ્ઞાન આપણને થાય એવો તો કોઈ નિયમ નથી. જૈન ધર્મની અંદર ન્યાય ગ્રંથો જે છે, ન્યાયના શાસ્ત્રો છે, જેની અંદર સ્પેશિયલી અન્ય મતનું આચાર્યદેવ ખંડન કરવા માટે જે ન્યાયોનો પ્રયોગ કરે છે, એ ન્યાય ગ્રંથોમાં આ એક સબ્જેક્ટ બહુ વિસ્તારથી ડિસ્કસ કરવામાં આવ્યું છે કે જ્ઞાન કોઈ પણ પદાર્થને જાણે છે, એને જાણવાની પ્રોસેસ શું છે, કઈ રીતે જાણે છે. એવો સ્પષ્ટ પ્રશ્ન અન્ય મતવાળાઓએ આપણા આચાર્ય દેવોને પૂછ્યો છે. શું કે તમારે ત્યાં વિષયોને જાણવાની વ્યવસ્થા શું છે? એનો મતલબ એમ કે કયું જ્ઞાન, એટલે કે જ્ઞાનની કઈ પર્યાય કયા વિષયને જાણશે એ કઈ રીતે નિશ્ચિત થશે? તો આચાર્ય દેવે ઉત્તર આપ્યો કે ભાઈ એની યોગ્યતા પ્રમાણે જણાય છે. તો એ કહે છે કે યોગ્યતા એટલે શું? તો યોગ્યતા એટલે આચાર્યદેવ કહે છે કે જે પદાર્થ સંબંધી જ્ઞાનાવરણ કર્મનું ક્ષયોપશમ પ્રગટ થાય છે, તે પદાર્થ જ્ઞાનમાં જણાય છે, એવી એનું નામ યોગ્યતા છે. પછી એના ઉપર ઘણો વિસ્તાર છે, એ આખા વિસ્તારની આપણે અત્યારે ચર્ચા કરતા નથી. ત્યાં પણ આચાર્ય દેવે સિદ્ધ કર્યું છે કે જ્ઞેય પદાર્થ જ્ઞાનમાં જણાય એ જ્ઞાનની પોતાની યોગ્યતા છે. જ્ઞેય છે માટે એને જાણે છે એમ નથી. બૌદ્ધ મતની અંદર બૌદ્ધ મતી એમ કહે છે કે અમારે ત્યાં તો બહુ સિમ્પલ વ્યવસ્થા છે, તદાકાર અને તદુત્પત્તિ. એ લોકોનો નિયમ શું છે? તદાકાર અને તદુત્પત્તિ. એનો મતલબ શું કે જે વસ્તુ અમારા ઇન્દ્રિયોની સામે આવે એ વસ્તુનો જે આકાર છે એ જ આકારનું મારું જ્ઞાન પ્રગટ થાય છે, અને જે વસ્તુ સામે આવે એ વસ્તુમાંથી જ જ્ઞાન પ્રગટ થાય છે.
એટલે એને ત્યાં સિમ્પલ છે કે મારી સામે લેપટોપ છે તો લેપટોપ માંથી લેપટોપ સંબંધી જ્ઞાન પ્રગટ થાય છે, લેપટોપના આકારનું જ્ઞાન પ્રગટ થાય છે. એટલે એકદમ સિમ્પલ થઈ ગઈ વ્યવસ્થા. જે જ્ઞેય પદાર્થ સામે આવે એ પદાર્થમાં એ આકારનું જ્ઞાન મારામાંથી પ્રગટ થાય છે. તો એ રીતે એ લોકોને ત્યાં વ્યવસ્થા છે કે જ્ઞેયમાંથી જ્ઞાન પ્રગટ થાય, જ્ઞેયથી જ્ઞાન થાય, એવી વ્યવસ્થા બૌદ્ધ મતમાં છે. તો આચાર્ય દેવે એનો નિષેધ કર્યો, ઉદાહરણ આપ્યું. કયું ઉદાહરણ આપ્યું કે ભાઈ એક ઘણા તીવ્ર રાગ વાળો કોઈ જીવ છે. ઉદાહરણ એવો આપ્યો છે કે એક અપરાધી છે, એ અપરાધી બહુ દૂર સમુદ્રની અંદર, પૂરા દેશથી દૂર એક જેલની અંદર એને રાખવામાં આવ્યો છે. જેલમાં એને જે રૂમમાં એને રાખવામાં આવ્યો છે એમાં પૂરેપૂરું અંધારું છે, એટલે કે એમાં સોયની અણી બરાબર પણ પ્રકાશ ન આવે એટલા અંધારામાં એ વ્યક્તિ બેઠો છે અને એની આંખ પણ બંધ છે. અને રાગની તીવ્રતામાં એને પોતાની પત્ની દેખાઈ રહી છે. આંખ બંધ કરીને એને પોતાની પત્ની દેખાઈ રહી છે. તો એ પત્ની જે એને જણાઈ રહી છે એ કઈ રીતે જણાય છે? પત્ની તો સામે નથી, એ તો ક્યાંય હજારો કિલોમીટર દૂર પોતાના ઘરે છે. અને જોવા માટે આપણને એમ થાય કે લાઈટ હોય તો મને દેખાય, અંધારું હોય તો ના દેખાય. તો લાઈટ પણ નથી, પૂરેપૂરું અંધારું છે, સામે પત્ની પણ નથી, છતાં અને આંખ પણ બંધ છે. જોવા વાળું કોણ? કે આંખ. તો કે આંખ પણ બંધ છે, છતાં પણ બંધ આંખોથી પણ એને પોતાની પત્ની એકદમ સ્પષ્ટ દેખાઈ રહી છે. તો કઈ રીતે દેખાય, કઈ રીતે જણાય? તો આચાર્ય દેવે એ ઉદાહરણ આપીને સિદ્ધ કર્યું છે કે એ પત્ની સંબંધી એ જીવને જ્ઞાનાવરણ કર્મનું છેવક્ષમ વર્તે છે એ સમયે, તેથી એને જ્ઞાનની પોતાની યોગ્યતાથી જે વસ્તુ સામે નથી એ પણ એને જણાય છે. કહેવાનો અર્થ શું છે? આ તો ન્યાય છે. હવે ન્યાય આગમ છે અને આગમમાંથી પણ આપણે આગળ વધીને અધ્યાત્મનો જ્યારે રસ એમાંથી કાઢીએ તો એનો અહીંયા કહેવા શું માંગે છે કે જે ઉપયોગ, જ્ઞાનોપયોગ છે એ અત્યંત સ્વતંત્ર ભાવ છે, પોતાના આત્માનો ભાવ છે. એને પ્રગટ થવામાં અને પોતાનું કાર્ય કરવામાં જાણવાનું એને કોઈ પણ જ્ઞેય પદાર્થનું આલંબન નથી. આચાર્ય દેવે છે ને બે રીતે ઉદાહરણ આપેલું છે. એક ઉદાહરણ શું આપ્યું કે વસ્તુ સામે નથી છતાં પણ જણાય છે. બીજું ઉદાહરણ આપ્યું કે જે વસ્તુ સામે છે એ નથી જણાતી. એવું બને કે ના બને? વસ્તુ આપણી સામે જ હોય છે છતાં પણ નથી દેખાતી. મેલ સાથે તો બહુ મોટા ભાગે થતું હોય છે ને, હસબન્ડ સાથે સામે જ કબર્ડમાં શર્ટ પડી હોય પણ ના દેખાય. પછી આવાજ લગાય વાઈફ ને, ક્યાં ગઈ મારી શર્ટ? કે સામે જ છે. કે ના નથી. કે હું ગોતી દઈશ તો? કે ગોતી દે, છે જ નહીં. અને વાઈફ આવે તો 1 સેકન્ડમાં મળી જાય. તો એનો મતલબ શું કે વસ્તુ સામે છે છતાં પણ નથી દેખાતી, છતાં પણ નથી જણાતી. જે વસ્તુ નથી એ વસ્તુ જણાય છે. તો એનો મતલબ શું થયું કે જ્ઞાનમાં અને જ્ઞેયમાં કોઈ પણ સંબંધ નથી. જ્ઞેય હોય તો જ્ઞાન થશે, જ્ઞેય ના હોય તો જ્ઞાન નહીં થાય. એવા બે લોજિક બરાબર બેસતા નથી. ન્યાયની ભાષામાં એને કહેવાય અન્વય વ્યતિરેક. કારણ ના હોવાથી કાર્યનું થવું એનું નામ અન્વય, અને કારણ ના હોય તો કાર્ય પણ ન થાય એનું નામ વ્યતિરેક. એવા અન્વય વ્યતિરેક જે પદાર્થોની વચ્ચે ઘટિત થાય એટલે કે એપ્લાય થાય એ જ પદાર્થ ખરેખર કારણ અને કાર્ય કહેવાય. બરાબર? પણ એવું અન્વય અને વ્યતિરેક જ્ઞેયમાં અને જ્ઞાનમાં નથી. જ્ઞેય સામે હોય તો તે જણાય એવું પણ જરૂરી નથી. જ્ઞેય સામે ના હોય તો ન જણાય એવું પણ જરૂરી નથી. તો એનો મતલબ શું કે જ્ઞાન પોતાની સ્વતંત્ર યોગ્યતાથી જાણે છે. એને જાણવા માટે જ્ઞેય પદાર્થના આલંબનની કોઈ જરૂર નથી. બરાબર? તો આ વાત આપણે લોજિકથી સિદ્ધ કરી કે એ ઉપયોગને જ્ઞેય પદાર્થનું આલંબન નથી.
આત્માના આલંબનથી ઉપયોગ પ્રગટ થાય છે. બાહ્ય પદાર્થોના આલંબનથી ઉપયોગ પ્રગટ થતો નથી. જ્ઞેય પદાર્થના આલંબનથી મારું જ્ઞાન પ્રગટ થતું નથી. મારું જ્ઞાન મારા પોતાના આશ્રયે પ્રગટ થાય છે, મારા પોતાના અવલંબનથી પ્રગટ થાય છે. જ્ઞાન મારો સ્વભાવ છે. ભાઈ બહુ સિમ્પલ વાત છે કે જ્ઞાન ગુણની ઉપયોગ રૂપ પર્યાય પ્રગટ ક્યાંથી થાય? તો જે ગુણની પર્યાય હોય એ ગુણમાંથી જ પ્રગટ થશે ને. આ તો એકદમ સાવ નાના છોકરાઓને સમજાય એવો ન્યાય છે. શું? કે જે ગુણની પર્યાય છે એ ગુણમાંથી જ તો પ્રગટ થશે ને. પૂતગલ દ્રવ્ય છે, પૂતગલ દ્રવ્યમાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે, બરાબર? તો સ્પર્શ ગુણની જે પર્યાય કઈ કઈ છે? હલકું, ભારી, બરાબર? તો હવે એ હલકું ભારી હોય કે બીજા જેટલા પણ સ્નિગ્ધતા છે કે રૂક્ષતા છે, એના જે ગુણો છે, પર્યાયો છે, તો એ રૂક્ષતા રૂપ કે સ્નિગ્ધતા રૂપ કે હલકા ભારે રૂપ જે પર્યાય છે તો એ સ્પર્શ ગુણમાંથી જ પ્રગટ થશે ને, બીજા ગુણમાંથી તો નહીં થાય. તો એવી જ રીતે ઉપયોગ રૂપ પર્યાય છે, એ ઉપયોગ રૂપ લક્ષણ ક્યાંથી પ્રગટ થશે? કે જ્ઞાન ગુણની પર્યાય છે. તો જ્ઞાન ગુણની પર્યાય છે તો જ્ઞાનમાંથી જ પ્રગટ થશે ને, કે અન્ય ગુણમાંથી પ્રગટ થશે? અને પૂતગલ, ધર્મ, આકાશ, કાળ એ કોઈ પણ દ્રવ્યમાં જ્ઞાન ગુણ તો છે જ નહીં. તો જ્ઞાન ગુણ જ્યાં છે જ નહીં ત્યાંથી જ્ઞાન ગુણની પર્યાય પ્રગટ થાય કેવી રીતે? જ્ઞાન જ્યાં હશે ત્યાંથી જ પ્રગટ થશે ને જ્ઞાનની પર્યાય. તો એ ન્યાયથી પણ એ સિદ્ધ થાય છે કે ઉપયોગ છે એને કોઈ પરદ્રવ્યનું આલંબન નથી. ઉપયોગ છે પોતાના આત્મ સ્વભાવના આલંબનથી જ પ્રગટ થાય છે, બરાબર? બાહ્ય પદાર્થોના આલંબનથી ઉપયોગ પ્રગટ થતો નથી. આત્માને તો પર પદાર્થોનું આલંબન નથી, પણ તેના ઉપયોગને પણ બાહ્ય પદાર્થોનું આલંબન નથી. અહીંયા ગુરુદેવે ભેદ કર્યો. એક ત્રિકાલી ધ્રુવ વસ્તુ છે, એ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માને તો પરદ્રવ્યનું આલંબન છે જ નહીં, પણ એ જ્ઞાન ગુણની જે ઉપયોગ રૂપ પર્યાય છે એ ઉપયોગ લક્ષણને પણ બાહ્ય પદાર્થનું આલંબન નથી. એટલે કે જ્ઞાન સ્વભાવમાંથી જે જાણવા રૂપ ઉપયોગ પ્રગટ થાય છે એ ઉપયોગ પણ બાહ્ય પદાર્થના અવલંબનથી પ્રગટ થતો નથી. જો બહુ ઈઝી વાત છે. એક છે સ્વભાવ અને એક છે વિભાવ. જે રાગાદી ભાવ છે એ વિભાવ છે, મોહરાગ દ્વેષના પરિણામ છે એ વિભાવ છે, અને જ્ઞાન ઉપયોગ છે એ પોતાનો સ્વભાવ છે. હવે સીધો નિયમ છે કે જે વિભાવ છે એ પરદ્રવ્યના સંયોગ વગર કોઈ દિવસ પ્રગટ થાય નહીં, અને જે સ્વભાવ છે એનો નિયમ છે કે પરદ્રવ્યના સંયોગથી કોઈ દિવસ પ્રગટ થાય નહીં. સ્વભાવ અને વિભાવમાં ડિફરન્સ શું છે? એ તો ડિફરન્સ છે કે આત્મા છે એ જ્યાં સુધી એને પરદ્રવ્યનો કે કર્મના ઉદયનો સંયોગ ના મળે ત્યાં સુધી એમાં પોતાની મેળે તો કોઈ દિવસ મોહ રાગ દ્વેષનો ભાવ ઉત્પન્ન થાય નહીં. જો પોતાની મેળે થઈ જાય તો એ રાગાદીનો સ્વભાવ થઈ જાય. એવી જ રીતે જ્ઞાનોપયોગ જે છે એ જીવનો સ્વભાવ છે. એ સ્વભાવને પ્રગટ થવામાં અન્ય કોઈ દ્રવ્યની જરૂર નથી, અન્ય કોઈ પદાર્થની જરૂર નથી, અન્ય કોઈ સંયોગની જરૂર નથી. કર્મના ઉદયથી જ્ઞાનોપયોગ પ્રગટ થતો નથી. શું કે છે? કર્મના ઉદયથી, ઉપશમથી, ક્ષયોપશમથી, ક્ષયથી જ્ઞાન પ્રગટ થતો નથી. જ્ઞાનાવરણ કર્મનું ક્ષયોપશમ હોય તો જ જ્ઞાન પ્રગટ થાય કે ન થાય? એવું નથી. જ્ઞાનાવરણ કર્મનું ક્ષયોપશમ છે એ નિમિત્ત રૂપ છે, પણ એ સમયે જ્ઞાનનો જેટલો કોઈ ઉઘાડ છે એ ઉઘાડ પોતાના સ્વભાવના આલંબનથી છે. જો જ્ઞાન ગુણ તો પોતે આત્મા જ છે. જ્ઞાન અને આત્મા એ તો તાદાત્મ્ય છે, એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. પણ એ જ્ઞાન ગુણનો જે ઉઘાડ છે, જ્ઞાન ગુણની જે પ્રગટ થતી પર્યાય છે,
એ પ્રગટ થતી પર્યાયમાં જે હીનતા કે વૃદ્ધિ ઓછું વધતું જે જોવામાં આવે છે એ પણ ખરેખર એમાં નિમિત્ત જ્ઞાનાવરણ કર્મનું છેવક્ષમ છે, પણ ખરેખર એ ઉપયોગ જે પ્રગટ થાય છે એ ઉપયોગ તો પોતાના સ્વભાવના આલંબનથી જ પ્રગટ થાય છે. એમાં પરદ્રવ્યના કારણે ઉત્પન્ન થતું હોય એવી મારા જ્ઞાન ગુણની કોઈ વ્યવસ્થા નથી. બરાબર. ઉપયોગ લક્ષણને લક્ષ્ય એવા આત્માનું આલંબન છે. શું કે છે ગુરુદેવ? ઉપયોગ લક્ષણને લક્ષ્ય એવા આત્માનું આલંબન છે. પર પદાર્થોના આલંબનથી એટલે કે દેવ, ગુરુ, જીનવાણીના આલંબનથી આત્માનો ઉપયોગ પ્રગટ થતો નથી, પણ સ્વના આલંબનથી જ ઉપયોગ પ્રગટ થાય છે. કે મારું જ્ઞાનોપયોગ છે એ જ્ઞાનોપયોગ કોના આલંબનથી પ્રગટ થાય? તો કે છે કે એ દેવ, શાસ્ત્ર, ગુરુ એવા ઉત્કૃષ્ટ જે નિમિત્ત છે એમના કારણે પણ ઉપયોગ મારું પ્રગટ થતું નથી. કારણ કે ઉપયોગ મારો સ્વભાવ છે. મારો સ્વભાવ કોઈ અન્ય દ્રવ્યને પરાધીન ના હોઈ શકે. અન્ય દ્રવ્યથી મારો સ્વભાવ પ્રગટ થાય તો એ ખરેખર મારો સ્વભાવ જ ન કહેવાય. ઉપયોગ સ્વભાવ મારો છે, ઉપયોગ લક્ષણ મારું છે. અને જો શું કહ્યું ગુરુદેવે? ઉપયોગ લક્ષણને લક્ષ્ય એવા આત્માનું આલંબન છે. ઉપયોગ લક્ષણ છે, એનું લક્ષ્ય કોણ છે? કે હું પોતે, મારો આત્મા. તો આત્મા લક્ષ્ય રૂપ છે અને ઉપયોગ એનું લક્ષણ છે. ઉપયોગ લક્ષણથી આત્મા લક્ષિત થાય છે, તેથી એ ઉપયોગને આત્માનું જ આલંબન છે. જો એવું ના હોય, જો એ ઉપયોગને આત્માનું આલંબન ના હોય, જો ઉપયોગ આત્માના આધારે પ્રગટ ના થતું હોય તો એ ઉપયોગને આત્માનું લક્ષણ જ ના કહેવાય ખરેખર. જો હું તમને એક બીજું સરળ એક્ઝામ્પલ આપું કે અરૂપી દ્રવ્ય, બરાબર? તો અરૂપી દ્રવ્ય કેટલા છે? 6 દ્રવ્યોમાંથી અરૂપી દ્રવ્ય કેટલા છે? 4 5 કયા કયા? જીવ, જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. એ 5 દ્રવ્ય છે. એ 5 દ્રવ્યો કેવા છે? અમૂર્તિક છે. બરાબર ને? તો અમૂર્તિકપણું જે છે એ અમૂર્તિકપણાને જો જીવ દ્રવ્યનું લક્ષણ બનાવવામાં આવે તો શું પ્રોબ્લેમ છે? આત્મા અમૂર્તિક તો છે, અમૂર્તિક છે ને આત્મા. તો આપણે એમ કહીએ કે જે અમૂર્તિક હોય તે આત્મા છે, એવું આપણે આત્માનું લક્ષણ અમૂર્તિકપણાને બનાવીએ તો શું પ્રોબ્લેમ છે? કે પ્રોબ્લેમ એ છે કે ધર્મ દ્રવ્યમાં, અધર્મ દ્રવ્યમાં, આકાશ દ્રવ્યમાં, કાળ દ્રવ્યમાં, બીજા દ્રવ્યોમાં પણ છે, આત્મામાં પણ છે, પણ સાથે સાથે બીજા દ્રવ્યોમાં પણ છે. તો એને ન્યાયની ભાષામાં અતિવ્યાપ્તિ દોષથી દૂષિત લક્ષણ કહેવાય ને. તો હવે આ ઉપયોગ લક્ષણ જે છે એ ઉપયોગ લક્ષણ આત્માના આલંબને પણ પ્રગટ થાય અને દેવશાસ્ત્ર ગુરુના આલંબને પણ પ્રગટ થાય. તો જો લક્ષ્ય એનું કોણ છે? લક્ષ્ય આત્મા છે. અને અલક્ષ એટલે કે લક્ષથી ભિન્ન પદાર્થો કયા છે? કે દેવશાસ્ત્ર ગુરુ મારા આત્માથી ભિન્ન છે. તો જે લક્ષ્યના કારણે પણ ઉત્પન્ન થાય અને અલક્ષ્યના કારણે પણ ઉત્પન્ન થાય તો એ લક્ષણ પછી સાચું લક્ષણ ના કહેવાય. એ લક્ષણ પછી દોષથી સહિત છે, એ લક્ષણ સાચું નથી. તો ઉપયોગને આત્માનું લક્ષણ શું કામ કહ્યું? કારણ કે એ ઉપયોગને માત્ર આત્માનું જ અવલંબન છે, એને બીજા કોઈ દ્રવ્યનું આલંબન નથી. તમે વિચાર કરી લેજો, પૂતગલ દ્રવ્ય છે તો એનું લક્ષણ સ્પર્શ રસ ગંધ વર્ણ છે. ધર્મ દ્રવ્ય છે તો એનું લક્ષણ ગતિ હેતુત્વ છે. અધર્મ દ્રવ્યનું સ્થિતિ હેતુત્વ છે. બરાબર? તો આ એક એક દ્રવ્યના જે લક્ષણ છે ને એ લક્ષણ એ દ્રવ્યના જ આલંબને પ્રગટ થાય છે, બીજા કોઈ દ્રવ્યના આલંબને પ્રગટ થતા નથી. આપણે જો આને હજી હું ઈઝી કરું, આપણે 2 પ્રકારના ગુણો વાંચીએ છીએ, એક તો સામાન્ય ગુણ અને એક વિશેષ ગુણ. 6 સામાન્ય ગુણ છે ને,
અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પછી પ્રદેશત્વ, અગુરુ લઘુત્વ અને પ્રમેયત્વ. બરાબર. તો આ જે 6 સામાન્ય ગુણ છે એ સામાન્ય ગુણ ઇમ્પોર્ટન્ટ તો બહુ છે, છતાં પણ તમે કોઈ દિવસ વિચાર કર્યો છે એવો કે 6 સામાન્ય ગુણો ઇમ્પોર્ટન્ટ હોવા છતાં કોઈ પણ દ્રવ્યના લક્ષણ રૂપે એમને કહેવામાં આવ્યા નથી? અસ્તિત્વ છે એ કયા દ્રવ્યનું લક્ષણ છે? જીવ, પૂતગલ, ધર્મધર્મ, આકાશ, કાળમાંથી બધા બધા. લોજિક સમજાય છે મારું? ના, એકનું પણ નથી. બધાનું છે એમ નહીં, એકનું પણ નથી. હે, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ અને પ્રદેશત્વ, એ 6 ગુણો બધા દ્રવ્યોમાં છે, છતાં પણ એને એક પણ દ્રવ્યનું લક્ષણ કહેવામાં આવ્યું નથી. કેમ? કેમ કે એ જે અસ્તિત્વને પકડીએ તો અસ્તિત્વ રૂપી લક્ષણ એ જીવના આલંબને પણ છે, ભૂતગલના આલંબને પણ છે, ધર્મ, આકાશ, કાળ બધા દ્રવ્યને આલંબને છે. તેથી એને કોઈ પણ એક દ્રવ્યનું લક્ષણ ના કહી શકાય. લક્ષણ કોને કહેવાય? એ ખાલી પોતાના લક્ષ્યરૂપ દ્રવ્યમાં જ હોય, બીજા કોઈ દ્રવ્યમાં હોઈ શકે નહીં. તો ઉપયોગને આત્માનું લક્ષણ કહ્યું. શું કામ કહ્યું? કે ઉપયોગ ખાલી આત્માના આલંબનથી જ પ્રગટ થાય, ભૂતગલ, ધર્મ, આકાશ, કાળના આલંબનથી પ્રગટ ન થાય. અને મારું જે ઉપયોગ છે એ બીજા જીવ દ્રવ્યના આલંબને પણ પ્રગટ ન થાય. ફરક છે ને? ભૂતગલ, ધર્મ, આકાશ, કાળ એ તો 5 દ્રવ્યો જુદા જ થઈ ગયા, પણ જીવ પણ આ સંસારમાં અનંત જીવો છે ને. તો મારું ઉપયોગ લક્ષણ હરીશભાઈના કારણે ઉત્પન્ન થાય કે ના થાય? એમના આલંબનથી પ્રગટ થાય કે ના થાય? ન થાય ને. તો હું જીવ દ્રવ્ય છું, મારું ઉપયોગ લક્ષણ માત્ર મારા દ્રવ્યના આલંબને જ પ્રગટ થશે, અન્ય કોઈ દ્રવ્યના આલંબને પ્રગટ નહીં થાય. ભૂતગલ, ધર્મ, આકાશ, કાળના આલંબનથી તો નહીં જ થાય, અન્ય જીવોના આલંબનથી પણ નહીં થાય. અને એટલા માટે ગુરુદેવે સીધા ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્તની વાત કરી કે દેવ હોય, ગુરુ હોય કે એમના દ્વારા કહેવામાં આવેલી જીનવાણી હોય, એના આશ્રય પણ મારું જ્ઞાનોપયોગ પ્રગટ થતું નથી. કારણ કે એમના આશ્રય પ્રગટ થાય તો પછી મારું જ્ઞાન પરાધીન થઈ જાય. પછી એ સંયોગ ક્યારે મળે ક્યારે ન મળે તો એનાથી મારું જ્ઞાન ગુણ નિરંતર પ્રભાવિત થયા કરશે. પણ એવું તો હોતું નથી. મારું જ્ઞાનોપયોગ સદાકાળ મારી સાથે છે, બીજા કોઈ સંયોગ હો કે ના હો. આ મનુષ્ય ભાવ મળ્યો હોય તો પણ, બીજી ગતિમાં હોય તો પણ, નિગોદ અવસ્થામાં જાય તો પણ, અને સિદ્ધ બની જાય તો પણ, એ જ્ઞાનોપયોગ તો પોતાના સ્વભાવની સાથે જ રહેવા વાળો ભાવ છે. તેથી જ એને આત્માનું લક્ષણ કહેવામાં આવ્યું છે, તેથી એને આત્માનો સ્વભાવ કહેવામાં આવ્યો છે. કારણ કે એ બીજા કોઈના આલંબનથી પ્રગટ થતું જ નથી. બરાબર. હવે જુઓ આગળ, ઉપયોગની અસ્થિ. આખરી લાસ્ટ ક્વેશ્ચન કયું હતું કે તે ઉપયોગની અસ્થિ કયા કારણથી છે અને કયા કારણથી નથી? તો ઉપયોગની અસ્થિ જ્ઞેય પદાર્થોને લઈને નથી, પણ તે જેનું લક્ષણ છે એવા આત્માથી અસ્થિરૂપ છે. એ ઉપયોગને પરનું આલંબન કેમ હોય? ઘણું વાંચે, ઘણું સાંભળે માટે શુદ્ધિની વૃદ્ધિ થાય છે એમ નથી, પણ શુદ્ધિની વૃદ્ધિ આત્માના આલંબને થાય છે. જો આમાંથી આપણને આખી વાત ખ્યાલમાં આવી જાય, શું કહ્યું ગુરુદેવે? કે મારું જ્ઞાન લક્ષણ, મારું જ્ઞાનોપયોગ અન્ય દ્રવ્યના આલંબને પ્રગટ થતું નથી, અન્ય દ્રવ્ય છે માટે પ્રગટ થતું નથી, અને મારા જ્ઞાનોપયોગનું અસ્તિત્વ, એની અસ્થિ અન્ય કોઈ જ્ઞેય પદાર્થોના કારણે નથી. એટલે કહેવાનો અર્થ શું? કે હું શાસ્ત્ર વાંચું, સ્વાધ્યાય કરું તો મારું જ્ઞાન વધી જશે. તો કે છે કે જ્ઞાનોપયોગનું પ્રગટ થવું એ કોઈ શાસ્ત્રના આધારે નથી, એનો આધાર પોતાનો આત્મા છે. શુદ્ધતા પ્રગટ થવી તો બાહ્ય નિમિત્તના કારણે શુદ્ધતા પ્રગટ નહીં થાય, એ શુદ્ધતા પોતાના સ્વભાવના અવલંબને પ્રગટ થશે. તો આખા ક્વેશ્ચનનો આન્સર અને એનો સાર શું છે
કે જ્ઞાનોપયોગ એ મારું લક્ષણ છે, એ જ્ઞાનોપયોગ મારા સ્વભાવના આલંબને પ્રગટ થાય છે, એ મારા સિવાય અન્ય કોઈ પરપદાર્થના આલંબનથી પ્રગટ થતું નથી, અને મારા ઉપયોગની અસ્થિ એ પણ મારા સ્વભાવથી જ છે, અન્ય કોઈ દ્રવ્યથી મારા ઉપયોગની અસ્થિ નથી. બરાબર. હવે જો આગળ ક્વેશ્ચન, હવે જરા ડિફરન્ટ ક્વેશ્ચન આવે છે. સિમંદરનો અર્થ શું છે? શું આત્મા સિમંદર છે? સિમંદર ભગવાન છે ને, તો આ નામ સાંભળીને કોઈકને કૌતુક થાય છે, ક્વેશ્ચન થાય છે કે સિમંદરનો અર્થ શું છે? શું આત્મા સિમંદર છે? તો એક પહેલા આપણે ખાલી એનો વર્બલ મીનિંગ સમજી લઈએ. સિમંદર વર્ડનો મીનિંગ શું છે? સંસ્કૃતનો વર્ડ છે સિમંદર. સીમાને ધારણ કરવા વાળા એનું નામ સિમંદર. સીમમ ધારયતિ ઇતિ સિમંદરઃ, એટલે કે જે પોતાની સીમા, સીમા એટલે કે મર્યાદામાં રહે છે, એનું નામ સિમંદર છે. પોતાની મર્યાદાને ધારણ કરવા વાળા એનું નામ સિમંદર છે. અને આપણા જૈન દર્શનના પ્રકરણમાં પોતાની સીમા એટલે કે પોતાની મર્યાદા એ શું છે કે મારું જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે એ મારી સીમા છે, એ મારી મર્યાદા છે, એની બહાર મારો દ્રવ્ય ક્યાંય જતો નથી. તેથી પ્રશ્ન છે ને કે શું આત્મા સિમંદર છે? કે હા, આત્મા સિમંદર છે. પોતાની પર્યાયમાં, માફ કરજો, પોતાની સીમામાં, પોતાની મર્યાદામાં જ રહે છે, એટલે કે પોતાના સ્વભાવમાં જ રહે છે. પોતાના જ્ઞાન સ્વભાવને છોડીને અન્ય કોઈ વિકારી ભાવ રૂપે પરિણમતો નથી, માટે આત્મા સ્વયં સિમંદર છે. ભગવાનનું નામ સિમંદર છે ને, એ ખરેખર પોતાના આત્માનું જ એક લક્ષણ છે, એનું જ નામ રાખવામાં આવ્યું છે સિમંદર. બરાબર. અર્થ જુઓ શું કર્યું છે ગુરુદેવે. સિમંદર એટલે વસ્તુ મર્યાદા વાળી છે. પ્રભુ તું મર્યાદિત છો, તારી સીમા, તારી મર્યાદા એ છે કે તું રાગમાં ન જાય, રાગને ન કરે. તેથી મર્યાદાનો, સીમાનો ધારક આત્મા પોતે જ સિમંદર છે. શું કહ્યું? એક અમુક જગ્યાએ એવું કથન આવે, એક બાજુ એવું કથન આવે કે આત્માની શક્તિઓ અમર્યાદિત છે, તો એ જુદી અપેક્ષાએ કથન કરવામાં આવ્યું છે. અહીંયા કે છે કે આત્મા તારો મર્યાદિત છે, અમર્યાદિત નથી. અમર્યાદિત નથી એટલે કે અન્ય વિકારી ભાવ રૂપે અને અન્ય દ્રવ્યો રૂપે પરિણમી જાય એવો અમર્યાદિત નથી. પોતાની મર્યાદામાં, પોતાની લિમિટમાં, પોતાની સીમામાં જ રહે છે, એવો એનો સ્વભાવ છે. એનો મતલબ શું? કે છે કે તારી મર્યાદા શું છે? કે તારી મર્યાદા તારા સ્વભાવ સુધી છે. અહીંયા બહુ સરસ સમજવા જેવી વાત છે કે જ્યારે આગમની અપેક્ષાએ, પ્રમાણની અપેક્ષાએ આપણે ચર્ચા કરીએ ને કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા છે કે નહીં, કુંભાર છે ઘડો બનાવે કે નહીં, દેખાય તો એવું છે કે કુંભાર માટીને લે, આકાર આપે, એનું શેપ બનાવે તો કુંભાર જ બનાવે છે ને. તો આપણે એમ સમજાવીએ છીએ કે ખરેખર કુંભાર ઘડો બનાવતો નથી, ઘડો તો માટીમાંથી બને છે. પણ કુંભાર શું કરે છે શેષભાઈ? કે કુંભાર તો ખાલી ઘડાને બનાવવાના ભાવનો કરતા છે, ઘડાનો કરતા નથી, ઘડાને બનાવવાના ભાવનો કરતા છે. હવે આ જે વ્યાખ્યાન છે, આ જે વાત છે, એ પણ ખરેખર પ્રમાણની અપેક્ષાએ છે. ત્યાં પ્રમાણની અપેક્ષાએ જીવની મર્યાદા બતાવી. શું મર્યાદા બતાવી? કે જીવ બીજા દ્રવ્યનું કાર્ય ના કરી શકે, જીવ ખાલી પોતાની અંદર વિકલ્પને કરી શકે. બરાબર. એની મર્યાદા છે, એની બહાર ભૂતકાળ ધર્મ આકાશ કાળમાં જીવ દ્રવ્ય કાંઈ કરી શકે નહીં. એક જીવ દ્રવ્ય બીજા જીવ દ્રવ્યનું પણ કાંઈ કરી શકે નહીં. જીવ અકર્તા સ્વભાવી છે, તો શું કરી શકે? કે પોતાના વિકારી ભાવને કરી શકે, પણ બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. પોતાની અંદર વિકલ્પ કરી શકે કે હું ઘડો બનાવું છું, પોતાની અંદર વિકલ્પ કરી શકે કે હું પરિવારને એનું ભરણ પોષણ કરું છું, એવું વિકલ્પ તો કરી શકે, પણ એનાથી વધારે કંઈ કરી શકતો નથી.
તો આ અપેક્ષા પણ સાચી છે, પણ એ પ્રમાણની અપેક્ષા છે. હવે અહીંયા સ્વભાવની વાત ચાલે છે, તો ત્યાં પ્રમાણમાં જીવની મર્યાદા શું બનાવી? પોતાના વિકારી ભાવ સુધી, પરદ્રવ્યથી ભિન્ન અને પોતાના વિકારી ભાવનો કરતા, એ પ્રમાણની અપેક્ષા એ મર્યાદા છે. પણ અહીંયા સ્વભાવની વાત છે કે જીવની મર્યાદા કેટલી છે? કે એની મર્યાદા પોતાના સ્વભાવ સુધી છે. ગુરુદેવે કઈ મર્યાદા બાંધી દીધી? કે તારી સીમા, તારી મર્યાદા એ છે કે તું રાગમાં ન જાય. એટલે તું વિકારી ભાવ કરે ને, એ વિકારી ભાવમાં જવાની અમર્યાદિત શક્તિ તારામાં નથી. તારી શક્તિ મર્યાદિત છે. મર્યાદિત છે એટલે લિમિટેડ છે. તું ક્યાં સુધી લિમિટેડ છે? કે પોતાના સ્વભાવ સુધી લિમિટેડ છે. આ પોતાના સ્વભાવથી બહાર જઈને અને રાગાદીને કરવું એ ખરેખર તારો ભાવ નથી, એ તારું કાર્ય નથી, એ તારું સ્વભાવ નથી. તારો સ્વભાવ તો તારું જ્ઞાન છે. રાગાદી વિકારી ભાવ એને કરવું એ આત્માની લિમિટની બહાર વસ્તુ છે. અહીંયા એમ કહેવા માંગે છે. શું કહ્યું? કે તારી મર્યાદા એટલી છે કે તું રાગમાં ન જાય, તું રાગને ન કરે. તેથી મર્યાદાનો સીમાનો ધારક આત્મા પોતે જ સિમંદર છે. પોતાના સ્વભાવમાં રહેલો, પોતાના સ્વભાવમાં ટકેલો જે જીવ છે એ જ ખરેખર સિમંદર છે. અને એવો સ્વભાવ જેને સ્વીકાર થાય છે એની પર્યાયમાં પણ સિમંદરપણું પ્રગટ થાય છે. સિમંદર ભગવાન ખાલી એકલા જ સિમંદર ભગવાન નથી. આજ સુધીમાં જેટલા અરહંત સિદ્ધ થઈ ગયા એ બધા ભગવાન સિમંદર છે. મહાવીર ભગવાન પણ સિમંદર છે અને આદિનાથ ભગવાન પણ સિમંદર છે. કેમ? કે બધા પોતપોતાના મર્યાદિત સ્વભાવમાં સ્થિર થઈ ગયા છે. સ્વભાવ તો પહેલેથી જ મર્યાદિત છે. કોઈકને એમ અહીંયા પ્રશ્ન થાય શું કે ભાઈ જીવ રાગને કરી શકતો જ નથી, જીવની મર્યાદા જ નથી કે એ રાગમાં જાય ને રાગને કરે. જો એવી મર્યાદા જ નથી, એના લિમિટની બહાર છે, તો પછી આપણે આ સંસારમાં કેમ ભટકી રહ્યા છીએ? હું રાગ કરતો જ નથી, હું રાગનો કરતા જ નથી, જીવ રાગને કરી શકતો જ નથી, તો પછી મને શેની પનિશમેન્ટ મળી રહી છે? કે તને એ વાતની પનિશમેન્ટ મળી રહી છે કે તારા આવા અકર્તા સ્વભાવનો તું ખરેખર સ્વીકાર કરતો નથી. તું એમ માને છે કે હું કરતા છું, તું એમ માને છે કે હું રાગનો કરતા છું, તું એમ માને છે કે હું કર્મના ઉદયનો ભોગતા છું. તેથી તારા મિથ્યા અભિપ્રાયના કારણે તને આ સંસારમાં રહેવાની સજા મળી છે. પણ એ જ સમયે તારો જે ત્રિકાળ સ્વભાવ છે એ તો પોતાના સ્વભાવમાં જ મર્યાદિત છે. એ પોતાના સ્વભાવને છોડતો નથી. તારા અનાદિકાળના અજ્ઞાનના કારણે તું પોતાના સ્વભાવને સ્વભાવ જેવો છે એવો સ્વીકાર કરતો નથી. એ વાત જુદી છે. પણ સ્વભાવ કોઈ દિવસ ફરતો નથી. અજ્ઞાનીનો સ્વભાવ અમર્યાદિત હોય એટલે કે રાગાદીનો વિકારી ભાવનો કરતા બની શકે, અને જ્ઞાનીનો સ્વભાવ મર્યાદિત હોય. એવા આત્માના બે પ્રકારના સ્વભાવ નથી. સ્વભાવ તો જીવ માત્રનો સરખો જ છે. અને એ શું છે કે પ્રત્યેક જીવ એકમાત્ર જ્ઞાન ભાવનો કરતા છે, બીજા કોઈ વિકારી ભાવનો કરતા નથી. ખરેખર તો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની ચર્ચા કરતા જ્યારે એને અપરિણામી કહેવામાં આવે છે, અપરિણામી એટલે કે પરિણામ માત્રથી રહિત છે, પરમ અકર્તા વસ્તુ છે. 320 ગાથાના સંદર્ભમાં જોઈએ, એના રેફરન્સમાં, તો કે જે બંધ અને મોક્ષનો પણ કરતા નથી, એવો જેવી રીતે મારા નેત્ર ખાલી જાણવાનું કામ કરે છે, એવી જ રીતે મારું જ્ઞાન છે એ માત્ર જાણે છે, બીજું કાંઈ કરતો નથી. તો એટલી અકર્તાપણાની ઉત્કૃષ્ટતા આપણા અધ્યાત્મમાં બતાવવામાં આવી છે. તમે ખરેખર વિચાર કરશો ને કે જીવ કેવો છે, કે જીવ પોતાના સ્વભાવમાં સ્થિર છે અને પરિણામ માત્રથી રહિત છે.
પરિણામ માત્રથી રહિત હોય તો પછી વિકારી પરિણામનો કરતા તો બને કઈ રીતે? પોતાની એક એની પોતાની દુનિયા છે, એનું પોતાનું એક સ્વરૂપ છે, એ સ્વરૂપની અંદર જ પોતાનો ભગવાન આત્મા છે. હવે પરિણતિ એ પોતાના ત્રિકાળ સ્વભાવનો સ્વીકાર કરે તો પરિણતિ પણ શુદ્ધ થઈ જાય, અને પરિણતિ પોતાના ત્રિકાળ સ્વભાવનો સ્વીકાર ના કરે ત્યાં સુધી પરિણતિમાં વિકારી ભાવ થયા કરે. પણ પરિણતિમાં જે સમયે વિકારી ભાવ છે એ જ સમયે પોતાનો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા રાગથી રહિત પોતાની મર્યાદાની અંદર મર્યાદિત છે. એ જ સમયે આ સમજો, આ સમજવું જરાક અઘરું છે. જે સમયે પર્યાયમાં રાગ છે એ જ સમયે મારો સ્વભાવ રાગથી રહિત છે. કેમ કે સ્વભાવમાં રાગ કરવાની તાકાત જ નથી, એની લિમિટની બહારની વાત છે. એ આત્મા મારો પોતાના જ્ઞાન સ્વભાવમાં મર્યાદિત છે, એ બહાર જતો જ નથી, એમ સ્વીકાર કરવું જોઈએ. પણ પાછું બેલેન્સ પણ ભૂલવું ના જોઈએ. અધ્યાત્મની ઉત્કૃષ્ટ વાત સાંભળે અને અંદરમાં ભાવના યથાર્થ ના હોય અને ખાલી શબ્દ પકડી લે કે હું તો રાગના સમયે પણ રાગથી ભિન્ન છું, તો પછી ગમે તેવા રાગ થયા કરે, શું ફરક પડે છે, એમ સમજીને સ્વચ્છંદ થાય તો એને તો ખરેખર નીચ ગતિની જ પ્રાપ્તિ થશે. અધ્યાત્મની ખાલી વાત કરવાથી કાંઈ થતું નથી. અધ્યાત્મમાં પોતાના સ્વભાવને જે રીતે બતાવવામાં આવ્યો છે એ રીતે શ્રદ્ધાન કરવું પરમ આવશ્યક છે. પણ એની સાથે સાથે જે વિકારી ભાવ છે, વિકારી ભાવથી દ્રષ્ટિ દૂર હટે અને પોતાના સ્વભાવમાં આવે, એ સૌથી વધારે જરૂરી છે. કર્તા કર્મધિકારની 71, 72, 73 ગાથા છે ને શરૂઆતની, એની પહેલા પણ 69, 70 ગાથાથી શરૂ થાય ને, તો ત્યાં પણ આચાર્ય દેવે બહુ સરસ વાત કરી છે કે શુષ્ક જ્ઞાનથી પોતાના આત્મ સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. એ શુષ્ક જ્ઞાન કહ્યું. શુષ્ક જ્ઞાન એટલે શું હરીશભાઈ? ડ્રાઈડ. શુષ્ક એટલે સુકાઈ ગયેલું, ડ્રાઈડ, કે જેની અંદર ભાવના કાંઈ નથી, ખાલી જાણી લીધું. શું જાણી લીધું? કે હું શુદ્ધ છું, હું રાગાદી વિકારી ભાવથી ભિન્ન છું, હું દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી ભિન્ન છું. સમજી ગયા? હવે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી ભિન્ન છું એવું જેને શ્રદ્ધાન થયું હોય તો પછી એને રાગ રહે ક્યાં? એને રાગ હોય જ નહીં. પણ આ તો તારે તો રાગ પણ ચાલુ છે, વિષયના ભોગ પણ ચાલુ છે, આખો દિવસ વ્યાપાર પણ ચાલુ છે, અને બોલે એમ મંદિરમાં આવીને કે હું દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી ભિન્ન છું, તો એમ બોલવાથી કાંઈ થતું નથી. તો એ વાત અહીંયા કે છે કે પોતાના સ્વભાવની યથાર્થ સમજણ હોવી જોઈએ, અને રુચિ પણ પોતાના સ્વભાવની હોવી જોઈએ, પ્રતીતિ પણ પોતાના સ્વભાવની હોવી જોઈએ. ખાલી શુષ્ક જ્ઞાનમાં એમ વિચાર કરી લે કે હું ભગવાન આત્મા છું, એનાથી પણ ખરેખર પ્રયોજન સિદ્ધ થતું નથી. પણ રાગાદીથી ભિન્નતા જ્યાં સુધી જીવને ભાષિત નહીં થાય ત્યાં સુધી પણ પોતાનું કાર્ય નહીં થાય. એટલે રાગ વિકારી ભાવથી હું ભિન્ન છું એ સમજવું બહુ આવશ્યક છે. રાગાદી વિકારી ભાવ છે, એ મારી મર્યાદાની બહારના ભાવો છે અને મારા સ્વભાવથી ભિન્ન છે. એમ જ્યાં સુધી ભેદ વિજ્ઞાન નહીં થાય ત્યાં સુધી પોતાનો આત્મા ખ્યાલમાં નહીં આવે. તો અહીંયા ગુરુદેવે એ વાત કરી કે આત્મા વસ્તુ છે એ મર્યાદા વાળી વસ્તુ છે. મર્યાદા એ શું છે? જીવની મર્યાદા શું છે? કે જીવની મર્યાદા પોતાના જ્ઞાન સ્વભાવ સુધી જ છે. હા રતિ અંકલ, જીવની મર્યાદા કેટલી? પોતાના જ્ઞાન સુધી જ. એટલે તમે એમ વિચારો ને કે હું ધંધો તો હવે રિટાયર થઈ ગયો, ધંધો તો નથી કરતો, પણ ઘરે બેસીને હિસાબ તો કરવો પડે કે નહીં? તો એ હિસાબ કરવાની તાકાત આત્મામાં નથી. શું સારું છે શું નહીં એનો વિચાર કરવાની તાકાત આત્મામાં નથી. આપણી લિમિટની બહારની વાત છે.
એટલે એનો વિકલ્પ છોડી દેવો અને પોતાના સ્વભાવનો વિચાર કરવો, કારણ કે મારી લિમિટ ક્યાં સુધી છે? મારા સ્વભાવ સુધી છે, એની બહાર મારી કોઈ લિમિટ નથી. બરાબર ને? તો એ રીતે આપણે વસ્તુ મર્યાદિત છે. મર્યાદિત નો અર્થ અહીંયા ખાલી એટલું કહેવા માંગે છે કે વિકારી ભાવોનો તારામાં અભાવ છે. દ્રવ્ય કર્મ અને નો કર્મ તો સ્થૂળ છે, એનો તો અભાવ છે જ, પણ જે સૂક્ષ્મ ભાવ કર્મ છે, જે મને એમ એવા લાગે છે કે એનો કરતા પણ હું છું, એનો ભોગતા પણ હું છું, ખરેખર એ ભાવોમાં જવાની, એ ભાવોને કરવાની શક્તિ પણ જીવની અંદર નથી, એવો આત્મા મારો મર્યાદિત છે. હવે કોઈને એમ થાય કે આ તો તમે મહિમા આત્માનો વધારો છો કે ઘટાડો છો? આત્મા મર્યાદિત છે, તો એમાં આત્માનો મહિમા વધે કે આત્માનો મહિમા ઘટે? એ ભાઈ પોતાના સ્વભાવમાં અમર્યાદિત છે અને સ્વભાવની બહાર જવા માટે મર્યાદિત છે. પોતાના સ્વભાવમાં અનંત શક્તિઓ છે, એમાં કોઈ લિમિટ નથી. પોતાના અતિન્દ્રિય આનંદને ભોગવે એની કોઈ લિમિટ નથી. પોતાના સ્વભાવમાં સ્થિર થઈ જાય તો શું થાય કે અનંત કાળ માટે સિદ્ધ દશા પ્રગટ થાય અને અનંત કાળ સુધી પોતાના આત્માના આનંદને ભોગવે તો એ આનંદ કોઈ દિવસ પૂરો થાય? એ આનંદની કોઈ લિમિટ છે? એની કોઈ લિમિટ નથી, માટે અમર્યાદિત છે. પણ તું એમ સમજે કે મને અમર્યાદિત જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, સુખ, વીર્ય પ્રગટ થયું. વીર્ય ગુણ પણ છે ને આત્મામાં, તો અનંત વીર્ય પ્રગટ થયું. તો અનંત વીર્ય પ્રગટ થાય તો પછી સિદ્ધ ભગવાન જગતનું કઈ કરી શકે કે ના કરી શકે? એમને તો અનંત વીર્ય પ્રગટ થયું ને. એક શાસ્ત્રમાં આપણે ત્યાં ઉદાહરણ આવે, ઉદાહરણ નહીં એટલે એક કર્ણાનુયોગની એક ચર્ચા છે કે જે સ્વર્ગ ગતિના જે દેવો હોય છે એમાં પ્રત્યેક સ્વર્ગમાં જે ઇન્દ્ર હોય તો એની શક્તિ કેટલી છે એની એક ચર્ચા આવે. તો પ્રથમ સ્વર્ગના સ્વધર્મ ઇન્દ્ર હોય ને, તો સ્વધર્મ ઇન્દ્રની શક્તિ કેટલી? હરીશભાઈ તમે સાંભળ્યું છે કોઈ દિવસ કે સ્વધર્મ ઇન્દ્રની એની અંદર શક્તિ કેટલી હોય? બાહુબળ એનો કેટલો કે જો એ ઈચ્છે તો આખા 3 લોકને ઉપાડીને એક બોલની જેમ ફેંકી દે, એટલી એની અંદર શક્તિ છે. તો એના શક્તિનો પરિમાણ બતાવવામાં આવ્યો છે. એ કલ્પના નહીં, પણ એની શક્તિ કેટલી છે શું કહેવાય એને કે એનું મેઝરમેન્ટ છે. પણ એ ઇન્દ્ર કોઈ દિવસ એવું કરતો નથી, એને કોઈ દિવસ એવો ભાવ આવતો નથી કે આ 3 લોકને ઉપાડીને હું ક્યાંય ફેંકી દઉં, પણ એની અંદર શક્તિ છે એટલી, આખા લોકાકાશને પકડીને ફેંકી દે એટલી શક્તિ એની અંદર હોય છે. એ એની શક્તિનું પ્રમાણ બતાવવામાં આવ્યું છે. પણ એવું કોઈ દિવસ થતું નથી, એવી અમર્યાદા એની અંદર કોઈ દિવસ પ્રગટ થતી નથી. તો મારું કહેવું એમ છે કે ઇન્દ્રની અંદર એટલી શક્તિ હોય તો જિનેન્દ્ર ભગવાનમાં કેટલી શક્તિ? જે સિદ્ધ થઈ ગયા, જેમને અનંત વીર્ય પ્રગટ થયું. હજી ઇન્દ્રને અનંત વીર્ય નથી, પરંતુ સિદ્ધ ભગવાનને તો અનંત વીર્ય છે ને. તો એમની તાકાત કેટલી? જગતમાં કોઈ પણ જીવને સુખી કરવો હોય કે દુખી કરવો હોય, જન્મ મરણ, તો બધું કરી શકે કે ના કરી શકે? કે ના, અનંત વીર્ય હોવા છતાં પણ પર દ્રવ્યનું કાંઈ પણ કરી શકે એવી અમર્યાદિત શક્તિ સિદ્ધ ભગવાનને પ્રગટ થઈ નથી. એ બહારનું કંઈ પણ કરવામાં, પરદ્રવ્યનું કોઈ પણ કાર્ય કરવા માટે મર્યાદિત છે, એમનામાં તાકાત નથી. અને એમનામાં તાકાત નથી એમ કહીને એમનો મહિમા કોઈ ઓછો કરવામાં આવતો નથી. પોતાના સ્વભાવમાં અમર્યાદિત છે. પોતાના અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર, અનંત દર્શન એ ગુણોનો ભોગવવામાં, એનો ભોગવટો કરવા માટે અમર્યાદિત છે. અનંત કાળ સુધી એને ભોગ્યા કરશે અને સુખી રહેશે અને એમનો કોઈ દિવસ એ સુખ ઓછો નહીં થાય, એ સુખ ખતમ નહીં થાય, એવો એમનો સ્વભાવ છે. તો આ સિદ્ધ ભગવાનનું તો ઉદાહરણ છે. સિદ્ધ ભગવાનને એ શુદ્ધ દશા પર્યાયમાં પ્રગટ થઈ ગઈ, માટે સિદ્ધ ભગવાનનું ઉદાહરણ છે. પણ ખરેખર તો મારો ભગવાન આત્મા અમર્યાદિત છે. અમર્યાદિત છે એટલે પોતાના સ્વભાવની સીમામાં,
પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અંદર અમર્યાદિત છે અને પોતાની સીમાની બહાર એકદમ મર્યાદિત છે, ત્યાં એનું કંઈ પણ ચાલતું નથી. હા, રુચિને સમજાય છે આજે કે થોડું અઘરું પડે છે? અમારા દેશના પ્રાઇમ મિનિસ્ટર હોય તો અમારા દેશમાં એનું બધું ચાલે, તમારા દેશમાં ચાલે? ગમે એટલો પાવર હોય મોદીજીમાં, તમારે ત્યાંની કોઈ પણ પોલિસીમાં ડિસિઝન લઈ શકે ના ચાલે. અમારા દેશમાં પાવર છે, જ્યાં સુધી અમારી બાઉન્ડ્રી છે ત્યાં સુધી પાવર છે, અને બીજા કન્ટ્રીમાં એનો પાવર ક્યાંય ચાલતો નથી. એવા ખરેખર આ વ્યવસ્થા છે ને જગતના બધા જ દ્રવ્યોમાં લાગુ પડે છે. જીવ હો કે પૂતગલ ધર્મ ધર્મ આકાશ કાળ હો, પ્રત્યેક દ્રવ્ય સીમંદર છે. એક એક દ્રવ્ય પોતાની સીમામાં રહેલું છે, પોતાના સ્વભાવને ક્યારે છોડતો નથી અને અન્ય દ્રવ્યનું કાંઈ કરતું નથી. એના માટે જ અનાદિકાળથી આજ સુધી આ જગત એમનું એમ વ્યવસ્થિત ટકેલું છે. જો એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ઘૂસી જાય, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કામ કરે, પોતપોતાની સીમામાં ના રહે, તો આ જગત એક પણ દિવસ ટકી શકે નહીં. પણ આ 6 દ્રવ્ય સ્વરૂપ લોક અનાદિ નિધન છે. એનું કારણ છે કે પ્રત્યેક દ્રવ્ય પોતાની સીમામાં છે. હવે આપણે તો એનાથી એક સ્ટેપ નહીં 2 સ્ટેપ આગળની વાત કરીએ છીએ કે જીવ દ્રવ્ય છે એની મર્યાદા ક્યાં, કે પરદ્રવ્યનું કાંઈ ના કરી શકે, એ પહેલી મર્યાદા છે. પણ અહીંયા અધ્યાત્મની અંદર એનાથી સૂક્ષ્મ મર્યાદા બતાવી કે વિકારી ભાવને પણ જીવ ના કરે, એ એની મર્યાદા છે. પરદ્રવ્યનું તો કાંઈ કરે જ નહીં, પણ વિકારી ભાવને પણ જીવ કરે એવી એની મર્યાદા, એની લિમિટ નથી. એ રાગાદિ વિકારી ભાવ મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની લિમિટથી બહાર છે. એવા પોતાના સ્વભાવનો નિર્ણય કરે તો ખરેખર પોતાના સ્વભાવને ગ્રહણ કરી શકે. કારણ કે સમ્યક દર્શન એટલે વસ્તુ જેવી છે એનો એવો ને એવો વિશ્વાસ. તો એને સૌથી પહેલા યથાર્થ નિર્ણય દ્વારા, આત્મા રાગથી રહિત છે અને જો હું એને રાગથી સહિત માનું તો એ વસ્તુ સંબંધી મારો નિર્ણય જ બરાબર નથી. નિર્ણય બરાબર ના હોય તો એ વસ્તુનો અનુભવ કેવી રીતે થાય? જેને જાણતા ના હોઈએ એનું શ્રદ્ધાન કેવી રીતે થાય? તો આત્માનું સાચું શ્રદ્ધાન કરવા માટે એના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોવું બહુ જરૂરી છે. અને એ યથાર્થ જ્ઞાન એ છે કે મારા સ્વરૂપમાં મારા જ્ઞાન સ્વભાવ સિવાય બીજા કોઈ વિકારી ભાવો નથી. તેથી આત્મા સ્વયં સીમંદર છે, પોતાની મર્યાદાનો ધારક છે. તેથી એને સીમંદર પણ કહી શકાય. અને પોતાના સ્વભાવમાં જે પરિણતિ સ્થિર થઈ જાય એનું નામ તો લોકાલોકમાં પણ સીમંદર થઈ જાય છે. એવી આ સુંદર અહીંયા બોલ છે. હવે આઈ થિંક સમય લગભગ થઈ ગયો છે. કોઈને કઈ ક્વેશ્ચન હોય તો આપણે કરીએ, પ્રીવિયસ સેશનમાંથી કે આ સેશનમાંથી, ગમે ત્યાં. આપણે જ્ઞાયજી જે 2 શબ્દ હતા ને, અન્વય અને વ્યતિરેક, એનું જ પાછું એક ખુલાસો કરજો. હા, અન્વય અને વ્યતિરેક ન્યાયના શબ્દો છે. અમુક જગ્યાએ આપણા કોઈક વખતે અભ્યાસ કરતી વખતે આવે વચ્ચે, ત્યારે ઘણી વખતે આપણને બહુ એકદમ ખ્યાલ ના આવે કે શું કહેવા માંગે છે. અન્વયની ડેફિનેશન શું છે? જ્યાં કારણ હોય ત્યાં કાર્ય થાય, કારણ ના હોવાથી કાર્યનું થવું એનું નામ અન્વય, અને કારણ ના હોય તો કાર્ય પણ ના થાય એનું નામ વ્યતિરેક. હવે એવા અન્વય અને વ્યતિરેક સંબંધ જે દ્રવ્યોની વચ્ચે ઘટિત થાય, એપ્લિકેબલ થાય, એ દ્રવ્યો એકબીજાના કર્તા અને કારણ કહેવાય, કાર્ય કારણ કહેવાય. કાર્ય કારણ કહો અથવા કર્તા કર્મ કહો, એક જ વાત છે. તો હું કર્તા જીવ અને પરદ્રવ્ય મારું કર્મ એમ માનવું હોય તો શું કરવું પડે કે આ ટેસ્ટ કરવો પડે કે મારો પરદ્રવ્ય સાથે અન્વય વ્યતિરેક બેસે છે કે નહીં. જો અન્વય વ્યતિરેક સંબંધ કોઈ પણ દોષ વગર એપ્લાય થાય તો પછી હું કરતા છું ને આ પરદ્રવ્ય મારું કર્મ છે. પણ જો અન્વય વ્યતિરેકમાંથી એક પણ નિયમ તૂટે તો ધેટ મીન્સ કે હું પરદ્રવ્યનો કરતા અને પરદ્રવ્ય મારું કર્મ એવું નથી. અને આપણે જ્યારે એનું ટેસ્ટ કરીએ તો આપણને ખ્યાલ આવે
કે પરદ્રવ્ય રૂપી કારણ હોય તો આત્મામાં કાર્ય થાય એવું પણ નથી, અને કારણ ના હોય તો અહીંયા કાર્ય ના થાય એવું પણ નથી. અન્વય પણ સિદ્ધ થતો નથી, વ્યતિરેક પણ સિદ્ધ થતો નથી. તેથી પરદ્રવ્ય સાથે કર્તા કર્મનો સંબંધ મારો ખરેખર છે નહીં. બરાબર. અન્વય અને વ્યતિરેકનો મુખ્ય રૂપે ન્યાય ગ્રંથોમાં બહુ પ્રયોગ થાય છે. આ બધા જે નિયમ છે ને એ બધા મતોને સામાન્ય રૂપે એક્સેપ્ટેડ છે, કારણ કે જ્યારે ન્યાય ગ્રંથમાં અન્ય મત સાથે જ્યારે લોજિકલી એની સાથે ચર્ચા કરવામાં આવે ત્યારે કંઈક તો કોમન ગ્રાઉન્ડ હોય ને તો જ ચર્ચા કરવામાં આવે. તો એ આ અન્વયનો નિયમ છે, વ્યતિરેકનો નિયમ છે, તર્ક છે, અનુમાન છે, એ બધા એ લોજિક થી ફાઇટ કરવા માટેના ટૂલ્સ છે. એકચ્યુઅલી આ ટૂલ્સ છે, અને એ ટૂલ્સ આપણને પણ સ્વીકાર છે અને સામેવાળાને પણ સ્વીકાર છે. તો જ એના કારણથી પછી ન્યાયથી વસ્તુને સિદ્ધ કરવામાં આવે છે. અને જ્ઞાનજી આપણે જે જ્ઞાનનો આપણે આ વખતે તમે થોડીક આ વાત કરી, જ્ઞાનનો ન્યાય, આપણો જ્ઞાનનો ન્યાય અને અન્યમાં જ્ઞાનનો ન્યાય, તો એમાં પછી કોઈ કઈક નજીક આવે છે કે આ પ્રમાણે જ રહી છે, કે આ પ્રમાણે યોગ્યતાનો કોઈ કે બીજા અન્યમાં કોઈ એ રીતે એનો સ્વીકાર થતો જ નથી? Question is not very clear to me. સોરી, આપણે અત્યારે આ વખતે લીધો ને થોડો જ્ઞાનનો ન્યાય. આપણે અત્યારે આપણી માન્યતા, આપણે અત્યારે આપણું કેવી રીતે છે કે યોગ્યતાથી જ આ પ્રમાણે જ્ઞાન થાય છે. અને તમે બીજામાં લીધું તદાકાર તદુત્પત્તિ બૌદ્ધનો નિયમ છે. એ પ્રમાણે બીજા કોઈ અન્યમાં પણ એ બધામાં જ આવું પ્રમાણે તદાકાર જ આવે કે બીજા કોઈ આ યોગ્યતા તરીકે? પ્રમાણ અને નય બે વસ્તુ છે. તો નય છે ને, નિશ્ચય નય, વ્યવહાર નયની જે કલ્પના છે માત્ર જૈન ધર્મમાં છે. વસ્તુને મુખ્ય કરીને અથવા ગૌણ કરીને કથન કરવું એવી વ્યવસ્થા માત્ર આપણા ધર્મમાં છે. બાકી જે પ્રમાણની વ્યવસ્થા છે એ પ્રમાણની વ્યવસ્થા જગતના પ્રત્યેક દર્શનમાં છે. પ્રત્યેક ફિલોસોફીમાં પ્રમાણ માનવામાં આવ્યું છે. પ્રમાણ એટલે એમના દ્વારા માનવામાં આવેલી વસ્તુ વ્યવસ્થા. દ્રવ્ય કેટલા છે? એક્ઝામ્પલ કે આપણા જૈન ધર્મમાં, દિગંબર ધર્મમાં આપણે 6 દ્રવ્ય માન્યા. આપણા શ્વેતાંબર મતમાં 5 દ્રવ્ય માને છે, આકાશને દ્રવ્ય નથી માનતા. એવી જ રીતે બીજા વેદાંત આદિમાં આપણે જઈએ તો કોઈક જગ્યાએ 26 દ્રવ્ય માનવામાં આવ્યા છે. કોઈક મતમાં એવી માન્યતા છે કે જ્ઞાન છે એ આત્મા સાથે તાદાત્મ્ય નથી. એક સમવાય સંબંધ કરીને એક સંબંધ બતાવવામાં આવે છે. સમવાય એટલે વન ટાઈપ ઓફ ગમ કે જેનાથી જ્ઞાનને આત્મામાં ચોંટાડવામાં આવ્યો છે. અને આત્માનું જ્યારે નિર્વાણ થાય, મોક્ષ થાય, ત્યારે જ્ઞાનનો પણ એમાંથી અભાવ થઈ જાય છે. તો આ ટાઈપની જુદી જુદી ટાઈપની જુદા જુદા મતોની વ્યવસ્થાઓ છે, અને એના માટે એમની પાસે પોતાના લોજિક છે. હવે એમના લોજિક અને આપણા આચાર્ય દેવના લોજિક બે સામે એની ચર્ચા કરવામાં આવે છે. તો એ ચર્ચા કરતી વખતે જે કોમન ટૂલ્સ છે એ આ બધા અન્વય, વ્યતિરેક, તર્ક, અનુમાન એ બધા એ કોમનલી એક્સેપ્ટેડ ટૂલ્સ છે કે તો જ ચર્ચા થઈ શકે ને કંઈ પણ. એવું છે. તો પ્રમાણની વ્યવસ્થા બધાને ત્યાં જુદી જુદી છે. દ્રવ્યોની ગણતરી જુદી જુદી છે. એની અંદર ગુણો કઈ રીતે રહે છે એની વ્યવસ્થા જુદી જુદી છે. એમાં જ્ઞાનમાં વસ્તુ કઈ રીતે જણાય છે એની વ્યવસ્થા જુદી જુદી છે. પછી પુરુષ કરતા છે અને પ્રકૃતિ, એ બે વેદાંતમાં એવી રીતે બે ભેદ છે, પુરુષ અને પ્રકૃતિ. આખી દુનિયા છે પ્રકૃતિ છે અને જીવ છે પુરુષ છે. કોઈક જગ્યાએ પ્રકૃતિને માયા કહેવામાં આવે છે. એવા ઘણા બધા શબ્દોનો ફેર છે. પણ જૈન ધર્મ સિવાય અન્ય જેટલા મત છે એ બધા મતોની જે ફિલોસોફી છે આખી ગોળ છે. ગોળ છે એટલે પૂર્વાપર વિરોધી છે. તમે એના એક જ ગ્રંથના આગળના પાનામાં અને છેલ્લા પાનાને કમ્પેર કરો તો આપણે નહીં, એ મતના ગુરુ પણ પોતાના મતની સિદ્ધિ કરી શકતા નથી. આપણે તો નહીં, આપણે તો એનો ખંડન કરશું, ચલો
સમજવામાં આવે, પણ એ પોતે પોતાની વાતને સાચી સિદ્ધ કરી શકતા નથી. એના માટે એક સ્ટોરી બુક પણ આપણે ત્યાં લખેલી છે, ધર્મ પરીક્ષા. ધર્મ પરીક્ષા કરીને એક બુક છે, અને એમાં કોઈ અઘરું કાંઈ નથી. સ્ટોરીના માધ્યમથી આચાર્ય દેવે સિદ્ધ કર્યું છે કે અન્ય મતની અંદર કઈ રીતે એકાંત રહેલું છે, અને એમને ત્યાં એમના દ્વારા કહેવામાં આવેલી વસ્તુ વ્યવસ્થા સિદ્ધ થતી નથી. એ રીતે આ આખી ચર્ચા, સ્યાદવાદનો જે પ્રયોગ છે એ કેટલો મહત્વપૂર્ણ છે એ આપણને આમાંથી ખ્યાલમાં આવે. બરાબર, ચાલો, એની અધર ક્વેશ્ચન? અને પર્યુષણ નજીક આવી ગયા છે. મેં હરીશભાઈને આજે એક મેસેજ મોકલ્યો છે. હરીશભાઈ, જેટલા પણ કિડ્સ હોય એમને મોકલી દેજો, જેને પણ જોઈન કરવું હોય. હા, અને 10 લક્ષણ પર we are doing only concentrated for kids and young people. મોટાઓનો આખો પ્રોગ્રામ જુદો છે, યંગ છોકરાઓનો આ વખતે because everybody is at home, એ લોકો માટે આખો જુદો પ્રોગ્રામ છે. સવારની પૂજા પણ કિડ્સ માટે જુદી છે, એડલ્ટ્સ માટે જુદી છે, એટલે કિડ્સ ને જરાક મજા આવશે અને સમજવા મળશે. they can join the program. લાઈવ ના જોઈ શકે તો પછી અમારા જેનેક્સ ના પેજ ઉપર તમને YouTube માં રેકોર્ડિંગ મળી જશે, તો કિડ્સ ને બધાને જોઈન કરાવજો. ચાલો, જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ સંક્ષેપમાં. જાવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સોવાણી મસ્તક નમો સદા દેત હું.